સ્થાનિક કોર્પોરેટર નામ લોકો નથી જાણતા ભાઈ. અમે નામ પૂછો ને તો 4 કોર્પોરેટર કે કોણ એ જ ખબર નથી લોકોને. ના હોય એવું છે? હા, કેમ એવું કેમ હોય? ઇલેક્શનના સમયે લોકો આવ્યા, લોકોએ વોટ લીધા. કોઈ ધર્મના નામે વોટ માંગે, કોઈ જાતના નામે વોટ માંગે, કોઈ કામના નામે વોટ જ નથી. જો આવનારા ઇલેક્શનમાં જે અત્યાર સુધી જે કોર્પોરેટરે કામ નથી કર્યા, જેમને અમે વારે ઘડીએ કમ્પ્લેનો કરી છે, ને જો આગળ પણ એ જ લોકો સોસાયટીના નાકા સુધી પણ આવી ગયા ને ભૂલથી, તો એમનું એવું સ્વાગત કરીશું કે આખી લાઈફ યાદ રાખશે. હકીકતમાં ને હાલમાં પરિસ્થિતિ બોલવા મને ખોટું લાગે છે, પણ મુસલમાનોને એવું લોકો કહે છે તમે ભીખાઉ માલ છો. પરિસ્થિતિ છે ઇલેક્શનના 5 વર્ષની અંદર ઇલેક્શન આવે એટલે દેખાય. એ વખતે મોટી મોટી વાતો કરે, ભાષણો કરે, થોડા રૂપિયા લોકોના ખિસ્સામાં નાખે ને પછી ગુમ થઈ જાય. એના પછી ડિઝાઇન કરીને આપીને ગયેલા છે સોસાયટીના લોકો. અમે લેટર હેડ પર સોસાયટીના કમ્પ્લેન આપેલી છે કે કઈ રીતે આનું સોલ્યુશન થાય. એ 2 વર્ષ પછી આજે જ આવ્યા છે ને એ જ વસ્તુ આજે કરવા માટે તૈયાર છે. 2 વર્ષ પહેલાં કેમ ના કરી? અધિકારીઓને શું તકલીફ હતી? કોણે રોકીને રાખ્યા હતા કે આ સોલ્યુશન ના કરો? કોર્પોરેશન મુર્દાબાદ. પાણી આપો, 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 પાણી આપો. કોર્પોરેશન, 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 કોર્પોરેશન મુર્દાબાદ. આગળના જેમનો કરો આ બધા જાય બધું 200 કરો છે. 8 લાઈનોનો 200 કરો. અહીંયા એન્ડમાં પાણી નથી આવતું, અહીંયા એન્ડમાં પાણી નથી આવતું. એટલે આગળના જે મારે ખાલી છેલ્લા 3 લાઈન છે, ઓલમોસ્ટ 80 ઘરો હશે જેને પાણી થોડું ઘણું મળે. આ 2 લાઈનનો પ્રોબ્લેમ છે ને, એક અહીંયા આમ આપે અને આમ આપે તો પ્રેશર વધે અંદરથી. અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં આવેલા અપનાનગર વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે. અપૂરત પ્રમાણમાં પાણી આપવામાં આવે છે અને અનેક વખત તો ડ્રેનેજ ભેળસેળેલું અશુદ્ધ પાણી નળથી આવે છે. રિપીટેડ ફરિયાદો પછી પણ એએમસી અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા કોઈ પણ કાર્યવાહી થઈ નથી. આ સમસ્યાઓથી ત્રસ્ત રહીશોએ આખરે હોશ ઉઠાવ્યો છે અને અપનાનગર લોકોનો કોર્પોરેશનની ઓફિસે પહોંચીને ઘેરાવ કર્યો અને કોર્પોરેશન મુર્દાબાદના નારા લગાવ્યા. અમે સ્થાનિક લોકો સાથે વાત કરતા લોકોનો આક્ષેપ હતો કે તેમને ફક્ત આશ્વાસન આપવામાં આવે છે, કોઈ કામગીરી જોવા મળતી નથી. સ્થાનિકોનો ખલેલ એટલો બધો વધી ગયો છે કે હવે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે વિકાસ નહીં તો વોટ નહીં. કોઈપણ પક્ષના રાજકીય નેતા વોટ માંગવા આવશે તો તેમને સોસાયટીમાં પ્રવેશ પણ નહીં કરવા દેવું તેવું નિવેદન આપવામાં આવ્યું. મક્તમપુરા વોર્ડની અનેક સોસાયટીઓમાંથી વિકાસના અભાવે લોકો રોષે ભરાઈને રોડ પર ઉતરી રહ્યા છે. રિપોર્ટર શરીફ ગાજી. આસિસ્ટન્ટ એન્જિનિયર છે, પાણી માટે આવ્યા છે જે અપનાનગરના. એના માટે અત્યારે હાલ એમની સોસાયટીની બહાર પ્રેશર રોલ ને એવું લીધેલું જ છે આપણે. કેટલા સમયથી આ લોકો ધક્કા ખાઈ રહ્યા છે? હમણાં આવી નિયમ મુજબ કાર્યવાહી કરીએ છીએ આપણે. નિયમ મુજબ કાર્યવાહી ચાલુ છે. કારવાહી ચાલુ છે એટલે કેટલા ટાઈમથી આ લોકો ધક્કા ખાઈ રહ્યા છે? ઇન્ટરનલ સોસાયટી આપણા ત્યાં પૂરી સામગ્રી નથી કામ કરવાની કે મજૂર વર્કરો નથી. અહીંયા શું પ્રોબ્લેમ ક્યાં આવે છે? નહીં, કામ ચાલુ જ છે અત્યારે. એના માટે નીતિ નિયમ મુજબ આપણે કામ ચાલુ છે.
2-3 વખત આપણે પ્રેશર રોલ લીધા અંદરની બહારની સાઈડ બંને સાઈડ બરોબર. અત્યારે બી આજની તારીખમાં એમને ખબર જ છે કે પ્રેશર રોલ લીધા છે કે નહીં. તો આજે ને આજે તો 2 વર્ષ પહેલા મેં તો આક્ષેપ છે કે 2 વર્ષથી સમસ્યા લેખિતમાં જે લેખિતમાં કમ્પ્લેન છે 2 વર્ષથી સમસ્યા નિરાકરણ ન આવવાનું કારણ શું? જે સોલ્યુશન તમે અત્યારે કરો ચાલુ છે અત્યારે પ્રોસેસ બરોબર. પાણી પ્રેશર માટે અમે જો અત્યારે પ્રેશર હોલ માટે આગળ બંને સાઈડ બંને ગેટ ઉપર એમનું પ્રેશર હોલ માટે ત્યાં અંદર કરેલું છે બરોબર. હવે અંદર ઇન્ટરનલ સોસાયટીની પીવીસી લાઈન છે એટલે હવે ઇન્ટરનલમાં અંદર જે છે એ અંદર પ્રેશરનો તકલીફ છે બરોબર. સોસાયટીની અંદરની બી તકલીફ છે. તો એટલે કેવી રીતે તકલીફ છે? પીવીસી લાઈન છે સોસાયટી અંદર ગલીઓ છે પીવીસી ની જ આવે ને બરોબર. એને એમાં કઈ આવે? અચ્છા, આ લોકોના આક્ષેપ છે કે ત્યાં બહાર એક ગેરકાયદેસર ફ્લેટ બનાવવામાં આવ્યો છે તેમાં 2ની લાઈન હોલ કરીને 2ની લાઈનો આપેલી છે. સાચી વાત છે? ના એ ખ્યાલ નથી. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમદાવાદને વિકાસને લઈને જ્યારે મેયર શ્રી અને કમિશનર મોટી વાતો કરી રહ્યા છે, પણ અહીંયા મક્તમપુરા વોર્ડમાં તો વિકાસના નામે મીંડું જ જોવા મળી રહ્યું છે. આ 15 દિવસની અંદર અમારા મીડિયાના માધ્યમથી આ ત્રીજો બનાવ અમારી સામે આવ્યો છે. અહીંના સ્થાનિકોને એવું કહેવું છે કે અધિકારી અને કોર્પોરેટર પણ અમારું કોઈ ધ્યાન અમારું કંઈ સાંભળતા નથી અને આના વિશે કોઈ વિકાસને લઈને કોઈ ધ્યાન આપવામાં નથી આવતો. અમારે ત્યાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આજ સુધી નથી આવ્યું અને જે વરસાદના સિવાય પણ જો અહીંયા ગટર ઉભરાય છે તેનું પણ નિરાકરણ લાવવામાં નથી આવતું. પાછલા 1.5 વર્ષથી અમે આ પીવાના પાણીની માટે વારંવાર અધિકારીઓને આવીને રજૂઆત કરીએ છીએ અને લખિતમાં કમ્પ્લેનો આપીએ છીએ, છતાં અધિકારીઓ કોઈ પણ જાતનું ધ્યાન નથી દોરવતા અને અધિકારીઓ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે, થઈ જશે. પણ ક્યારે થશે? શું લોકો તરસ્યા મરી જશે ત્યારે થશે? અને અત્યારે હાલમાં જો અહીં સોશિયલ વર્કર અમારી સાથે જોડાય છે, અમે એમની સાથે પણ વાતચીત કરીશું. આપનું નામ અને પરિચય? મારું નામ એઝાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા, ઇન્સાફ ગુજરાત. કઈ વિસ્તારમાંથી અત્યારે હાલમાં તમે આવ્યા છો અને શા કારણસર આવવું પડ્યું તમારે કોર્પોરેશન? મક્તમપુરા જુહાપુરા વિસ્તારની અંદર અપનાનગર સોસાયટી છે. અપનાનગર સોસાયટીમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે અને લગભગ પાછલા 1-1.5 મહિનાથી, વર્ષોથી આમ તો સમસ્યા છે, પણ 1-1.5 મહિનાથી પાણીની એટલી વિકરાળ પરિસ્થિતિ છે. પાણી આવે સવારે 6 વાગે ચાલુ થાય, 10-15 મિનિટ પાણી આવે, ગંદુ ડોળું મેલું પાણી, લોકો બીમાર છે આમની આ સોસાયટીમાં, અને પછી પાણી બંધ થઈ જાય. સવાલ એ છે કે મક્તમપુરાની અંદર કમર સુધીના પાણીના દ્રશ્યો તમે લોકોએ બતાવ્યા છે. કમર સુધી પાણી ભરાય છે એક તરફ, ને બીજી તરફ પરિસ્થિતિ એ છે કે લોકો પાસે પીવા માટે એક બૂંદ પાણી નથી. એક બૂંદ માટે લોકો તરસી રહ્યા છે. પૈસાથી લાવીને લોકો પાણી પી રહ્યા છે. આપણા કમિશનર સાહેબ, એમનું નામ કદાચ નવા બી કમિશનર સાહેબ આવ્યા થેન્નાર સાહેબ પછી, બંછાનિધિ પાણી, એમના નામમાં પાણી છે, પણ અહીંયા સમસ્યા એ છે કે અહીંયા મક્તમપુરા વોર્ડના કોર્પોરેશનના અધિકારીઓની અંદર પાણી જ નથી. વાત કરો છો યાર. હમણાં તો આપણા મેયરશ્રીને અને કમિશનરને દિલ્હી બોલાવીને એવોર્ડ આપવામાં આવ્યો છે સ્વચ્છ અમદાવાદને અને વિકાસને લઈને, અને તમે કહો છો અહીંયા પાણી નથી. સ્વચ્છ અમદાવાદની વાતો થાય ના, નથી. કદાચ હશે બધું સ્વચ્છ. જો બધું સ્વચ્છ છે ને અમદાવાદ સ્વચ્છ છે ને તો મક્તમપુરા અને જુહાપુરા કેમ સ્વચ્છ નથી એ સવાલ છે. અચ્છા, આને અધિકારી સિવાય અહીંના સ્થાનિક કોર્પોરેટર છે એમને કેટલી ફેરી જાણ કરવામાં આવી છે? સ્થાનિક કોર્પોરેટર નામ લોકો નથી જાણતા ભાઈ. અમે નામ પૂછો ને તો 4 કોર્પોરેટર કે કોણ એ જ ખબર નથી લોકોને. ના હોય એવું છે? હા, કેમ એવું કેમ હોય? ઇલેક્શનના સમયે લોકો આવ્યા, લોકોએ વોટ લીધા. કોઈ ધર્મના નામે વોટ માંગે, કોઈ જાતના નામે વોટ માંગે, કોઈ કામના નામે વોટ જ નથી માંગતો. એટલે મુસ્લિમ વિસ્તાર છે છતાં અહીંયા ધર્મના નામે વોટ માંગવામાં આવે છે? ધર્મના નામે વોટ માંગે લોકો વોટ આપે ખોબા ભરીને. ભાજપને લોકો ગાળો આપે, એના નામે લોકો વોટ આપી દે. 2002ના કોમ્યુનલ રાઇટ્સ યાદ અપાવે અને એના નામે લોકો વોટ આપી દે. પણ હકીકતમાં આ વખતે લોકો સમજદાર થઈ ગયા છે. હવે ફક્ત ને ફક્ત જો કામ છે ને કામ જોઈને જ વોટ આપવામાં આવશે એવું પબ્લિકનું બી કહેવું છે. ને આવું જો પબ્લિક કરશે ને તો એ બદલાવ આવશે મક્તમપુરામાં. બાકી કોર્પોરેટરો તમે જનતાને પૂછો, 100 માણસને પૂછો ને, કદાચ એક માણસ એવું કહી દે ને, રાજકીય માણસ નહીં, સામાજિક માણસ, એના સિવાયનો 100 માણસને પૂછો કોર્પોરેટર નામ શું, તમને નામ બતાવી હું રાજકારણ છોડી દઉં સાહેબ. ના હોય એવું. એટલી ખરાબ પરિસ્થિતિ છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે. ઇલેક્શનના 5 વર્ષની અંદર ઇલેક્શન આવે એટલે દેખાય. એ વખતે મોટી વાતો કરે, ભાષણો કરે, થોડા રૂપિયા લોકોના ખિસ્સામાં નાખે ને પછી ગુમ થઈ જાય. એના પછી કોઈ દેખાતું નથી. એટલે રૂપિયા પણ ખીચામાં નાખવામાં આવે છે ઇલેક્શનના ટાઈમે, એટલે ખરીદવાનો પ્રયત્ન કરવામાં. ગલી મોહલ્લામાં હકીકતમાં ને હાલમાં પરિસ્થિતિ બોલવા મને ખોટું લાગે છે, પણ મુસલમાનોને એવું લોકો કહે છે તમે બિકાઉ માલ છો, તમે વેચાઈ જાઓ છો. બિકાઉ મત જાઓ છો. હા, લોકસભાના ઇલેક્શનમાં એવું થયું, વેચાઈ જાઓ છો તમે. ઓહો, લોકસભા. હા, પાર્ટીના માણસો, કોંગ્રેસના માણસો વેચાઈ ગયા. ઓહો, કેમ એમ? બીજી પાર્ટીના માણસો વેચાઈ ગયા. એટલે વેચાવાનું કામ કરે છે. એટલે હવે પબ્લિકને સમજવાની જરૂર છે. તમારા ગલી મોહલ્લાની બહાર જે લોકો ફરતા હોય ને એ લોકોને પકડવાના કે ભાઈ એ વેચાવાનું નથી હો, મને ના વેચતો.
એટલે આ રાતોરાત એવું થાય કે અમદાવાદની અંદર 10 મુસ્લિમ માથાઓ એવા છે ને, 10 મુસ્લિમ માથાઓ એ ગમે તે પાર્ટીમાં હોય પણ એ બધા મુસ્લિમોને વેચી નાખે રાતોરાત. સવારે ખબર પડે આપણે બધા વેચાઈ ગયા. એટલે મોટા માથા કોણ? હા, એવા મોટા માથા એ તો બધા ઓળખે જ છે. નામમાં નથી પડવું. મુસ્લિમોના 10 નામ તમને યાદ આવે ને ભાઈ, કે 10 મુસ્લિમો અમદાવાદના કોણ આમ ગણવાના આંગળીના ટેરવા પર 1 2 3 4 5 આ 10 આંગળીના ટેરવા પૂરા થાય ને એ 10 માણસો આખા મુસ્લિમ આખા જુવાપુરાને વેચી નાખે. 2 માણસો જુવાપુરા બધા માણસો 2 માણસો એના વેચી નાખે. હું એ વેચે જો એમાં એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? કોઈ ચાલુ કરી છે ને, હવે ચાલુ કરી છે ને. હવે કહેવા માંગીએ છે જે પાર્ટીના લોકો વોટ લઈને જાય છે ને, હવે પાર્ટીની ઓફિસનો ઘેરાવ કરીશું અમે. કેમ કે ભાજપ એક તરફ શું કહે છે અમને ખબર છે કે અમે તમારું કામ શું કરવા કરીએ ભાઈ એજાજ ખાન, તમે તો મુસલમાન છો ને, તમે અમને ક્યાં વોટ આપો છો? એવું ભાજપ તરફથી કયા ભાજપના નેતા તરફ? બધા નેતાઓ, આપણે નામમાં નથી પડવું. નામ હવે ભાજપ પાર્ટીની વાત છે. ભાજપના નેતાઓ એમ કે તમારું પર્સનલ કામ હોય તો કહો, પબ્લિકના કામ માટે તમે અમને ક્યાં વોટ આપો છો? તમારી વાત ક્યાં પબ્લિક સાંભળે છે? તમે કદાચ અમારી વાત સાંભળતા હો તો તમારું કામ કરી દઈશું. અને જે વોટ લઈ જાય છે લઈ જાય છે ને, કોંગ્રેસ પાર્ટી, MIM પાર્ટી, આમ આદમી પાર્ટી, એ લોકો જો વોટ લાવવા આવે છે એ લોકોના નેતાઓ જોવા જ નથી આવતા. 3 પાર્ટીના એટલે જોવા આવે ને એટલે ભાજપવાળા એમ કે તમારું કામ અમે કેમ કરીએ? તમારા મકાન પર તો બુલડોઝર ચલાવીને તમને પાણી ના જ મળે. અને પેલા લોકો કામ કરવા નથી આવતા. એટલે અમે નક્કી કર્યું છે આ વખતે, મેં તો નક્કી કર્યું છે કે હવે જો ઘેરાવ થાય ને તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવ નહીં કરવાનો આપણે. હવે ઘેરાવ કરવાનો તો કોંગ્રેસ ઓફિસનો ઘેરાવ કરવાનો, MIM પાર્ટીની ઓફિસનો ઘેરાવ કરવાનો, આમ આદમી પાર્ટીની ઓફિસનો ઘેરાવ કરવાનો કે ભાઈ તમે વોટ લઈને જશો આ વખતે એના જિમ્મેદાર તમે છો. કેમ કે તમને વોટ આપવા માટે અમારા કામ નથી થતા. એટલે હવે તમે કામ નહીં કરો તો તમારી ઓફિસના ઘેરાવ એ કરવાના. એજાજ ખાન કહે છે કે હવે જે પાર્ટી વોટ લેવા આવે ને કદાચ જીતીને જાય એ પાર્ટીની ઓફિસનો ઘેરાવ એજાજ ખાન કરવાનો, હવે કોર્પોરેશન નહીં કરવાનો. હવે અહીંયા કઈ પાર્ટીના કેટલા કોર્પોરેટરો ચૂંટાઈને? અહીંયા હાલમાં 4 કોર્પોરેટર હતા, એમાંથી એક કોર્પોરેટર રાજીનામું આપી દીધું. એટલે 3 કોર્પોરેટર છે, પણ 4 જ કહેવાય એમ જોવા જઈએ તો. કોર્પોરેશનમાં 4 લોકો લડ્યા હતા, એટલે 4 એની ફરજ છે. એમાં 3 MIM પાર્ટીના કોર્પોરેટર હતા, 1 કોંગ્રેસ પાર્ટીનો કોર્પોરેટરો. આ 4 કોર્પોરેટર કોઈ જગ્યાએ પબ્લિકમાં નથી દેખાયા. ગમે તે વાતો કરતા હોય કે આ કામ અમે કર્યા, એ કામ અમે કર્યા. તમે કામ કર્યા તો આ કામ કોણે ના કર્યું એનો જવાબ કેમ તમે આપવા તૈયાર નથી? એટલે કોર્પોરેશન ને કોર્પોરેટર અહીંયા કામ કરતા નથી. એક સોસાયટી 40 વર્ષ જૂની સોસાયટી હોય, એની અંદર પાણીની સમસ્યા હોય, 1.5 વર્ષથી લોકો પરેશાન થતા હોય, સોશિયલ વર્કર નજીરભાઈ જેવા માણસો એ લોકો લેખિતમાં કમ્પ્લેન કરતા હોય, એ લોકો કમિશનર સુધી સાહેબ કમ્પ્લેન કરે છે તો પણ વાત સાંભળવા ના આવતી હોય, પછી છેલ્લે આવી ઘેરાવ કરવાની વાત આવતી હોય કોર્પોરેશન ઓફિસની. એટલે વિચારવાની વસ્તુ છે ને. પાણી એટલે જનતાની, નગરનું મતલબ શું? નળ ગટર ને રોડ. એટલે આ વસ્તુ, એટલે આ તમામ વસ્તુઓને લઈને અમે વિરોધ કરીએ છીએ. હવે અમે કહેવા માગીએ છીએ કે તત્કાલ આનું કામ કરવા હોય. કોર્પોરેશન અધિકારીઓ હાલમાં કીધું છે કે આ બાબતે અમે ધ્યાન આપી અને જોડાણ કરી આપીશું. જો કરી આપે તો સારું છે, નહીં તો અમે મોટો ઘેરાવ કરીશું. અત્યારે હાલમાં જે સોશિયલ વર્કર જોડાયા હતા એમનું તો એવું કહેવું હતું કે હવે જો મક્તમપુરા વોર્ડમાં વિકાસનું કામ કરવામાં નહીં આવે તો હવે જે અત્યારે કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો હતો ને એ હવેથી કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવો કરવામાં નહીં આવે. જે અહીંયા પોલિટિકલ પાર્ટીઓ જે ઇલેક્શન લડવા આવે છે અને જે જીતીને જઈ રહી છે તેમની ઓફિસોનો ઘેરાવો કરવામાં આવશે. અત્યારે જે એક અહીંયા બેન પણ છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું. આપનું નામ અને પરિચય? નીલોફર. હા, કઈ સોસાયટીમાં આવ્યા છે અને અપનાનગર. અપનાનગર શેની સમસ્યા છે? पानी समस्या. કેટલા વર્ષથી છે ને શું છે? गटर भी है ना, पानी भी है ना. 2 बरस से तो हम बहुत हैरान हो गए पानी के लिए. किस तरह से हैरान हो गए? क्या पानी बिल्कुल नहीं आता आप लोग? बिल्कुल ही नहीं आता. बिल्कुल अभी तो बिल्कुल ही बंद ही हो गया है. 6 महीने से. हाँ ने 6 महीने से हैरान हुए ने. वो उनको फ़ोन करते जैनब शेख को या हाजी अंकल को, कोई को भी फ़ोन करते तो कि हम आते तुम्हारा ये दे जाओ, टैक्स बिल दे जाओ, लाइट बिल दे जाओ, ये दे जाओ. पानी की कंप्लेन के लिए लाइट बिल, टैक्स बिल मांगते हैं. पानी की कंप्लेन के लिए मांगते. टैक्स बिल उगराओ ने, पानी की स्लिप हो वो तुम लाओ. नहीं जैनब बेन को दूसरे भी तो कॉर्पोरेटर है के जैनब बेन को फोन कराओ कि मेरी कमर दुखती है के तो मैं नहीं आ सकती के. तो मेडिकली भी वो तो तकलीफ होगी, बीमार हो गए. हाँ, दूसरे को करा लो तूने फोन नहीं करा? नहीं, 2000 भाई को करा था, ये आए अभी इन्होंने. हाजी भाई तो आते ही नहीं है ना. कहाँ आते? हाजी भाई को तो बुलाते तो नहीं आते हाजी भाई तो. अभी 6 महीने के अंदर कोई इलेक्शन होने वाला कॉर्पोरेशन का, तो उस समय क्या रहेगा? आपके अपना नगर वाले वोट देंगे क्या? कोई नहीं देगा. वोट नहीं देंगे. वोट कोई भी नहीं देगा हमारा अपना. जहाँ तक पानी की ना, किसको नहीं दोगे वोट? गटर के कोई को भी नहीं. जो भी आएगा उसको.
हमारे अपना नगर में लोग टेबल लगा देंगे इलेक्शन के टाइम पे, जब उसका क्या हाल करने वाले? हम हटा देंगे, फेंक देंगे टेबल उठा के। ऐसा है मगर अभी तो बातें होती है इलेक्शन के टाइम पे सब भूल जाते नहीं, सब रेडी, सब ये मिल के करेंगे। हैं। 2002 की पट्टियों आंखों में लगा देने में आती है, उस समय तुम सब भूल जाते हो कि भाई हमारे विकास को लेकर कभी कोई नहीं आता 5 साल। नहीं, अभी तो वोट है हम तो फेंक ही देंगे, हम तो साफ क्या कंप्लेन हमारे अपना नगर में आड़े का नहीं। अच्छा, हिंदू मुस्लिम के नाम पे और भाजपा कांग्रेस के नाम पे जब वोट मांगने आते जब क्यों कोई आवाज नहीं उठाते? हम कहते हैं, सब कहते हैं, सबको बोलते हैं। विकास के नाम पे वोट मांगो, क्यों नहीं बोलने में आता? हम सब बोलते हैं, सब बोलते हैं, कोई सुनता नहीं है। हाँ, क्या हो जाएगा बस इतना कह देते हैं, ऐसा जवाब दे के चले जाते हैं। अब तेरे का नहीं है वोट, जब तक गटर की पानी की समस्या हल नहीं होती है वहाँ तक नहीं देंगे, वहाँ तक नहीं देंगे। જે કે જે અહીંના સ્થાનિકો હતા, જે રહેવાસીઓ જેમની જે સમસ્યા છે ગટર અને પાણીની બંનેને લઈને, તે અત્યારે હાલમાં તેમની તરફથી કહેવામાં આવે છે હવે જો આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં અમે તમામ પાર્ટીઓનો બહિષ્કાર કરીશું અને તમામ લોકોને વોટ આપીશું નહીં, અને અમારું જ્યાં સુધી વિકાસ નહીં થાય ત્યાં સુધી વોટ નહીં, એવા પણ અહીંયા જે સ્થાનિકો હતા તેમની દ્વારા કહેવામાં આવ્યું હતું. અત્યારે નજીરભાઈ પટેલ જે એક સામાજિક કાર્યકર્તા છે અને જે અત્યારે હાલમાં જે અહીંયા જે જનતા આવી છે, જે લોકો આવ્યા છે સ્થાનિકોના, તેમની સોસાયટીના આગેવાન તરીકે પણ આ ઓળખાતા હોય છે અને તેમની સોસાયટીમાં ના રહેવાસી પણ છે. હવે એમની સાથે પણ અમે વાતચીત કરીશું. નજીરભાઈ, આપની સોસાયટીમાં કેટલા વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે? આ તકલીફ છેલ્લા 4 વર્ષથી છે. અમે લિખિતમાં ઘણીવાર વોર્ડ ઓફિસમાં, કમિશનર ઓફિસમાં કમ્પ્લેનો કરી છે, ઓનલાઈન ઓફલાઈન બંને કમ્પ્લેનો કરી છે. છેલ્લા 4 વર્ષથી વારે ઘડીએ અમે આ લોકોને લિખિતમાં આપતા રહ્યા છે કે ભાઈ પાણીનું પ્રેશર નથી આવતું, આગળના ઘરોમાં પાણી નથી આવતું, ગટરની દુર્ગંધ મારેલું પાણી આવે છે, પણ છતાં પણ આ ખાડા કાન કરીને હજી સુધી સોલ્યુશન કરી શક્યા નથી. તમે તો એક સોશિયલ વર્કર છો અને તમારી પણ સાંભળવામાં નથી આવતું, તો કેવી વાત કહેવાય ને? શું અધિકારીઓ બિલકુલ નપટો એવા લાગી રહ્યું છે? 100% એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ અધિકારીઓને વિસ્તારની 5% પણ ફિકર નથી કે આ લોકો આવીને વિસ્તારનું કામ કરે. અમને ફક્ત બહાના જોઈએ છે કે કામ ના કરવાના બહાના, જેમ કે હોળીમાં કારીગરો નથી, અમારી પાસે દિવાળીમાં કારીગરો નથી, અમારી પાસે બજેટ નથી, અમારી પાસે આ નથી તે નથી, કરીને એક ને બીજા રસ્તેથી વસ્તુઓ ટાળવામાં આવે. બીજી વસ્તુ છેલ્લા એમ કહે છે કે તમારી સોસાયટીની ઇન્ટરનલ પ્રોબ્લેમ છે. અરે ભાઈ, પહેલાં મેઇન લાઇનમાં તો પ્રેશર તમે ચેક કરો, પ્રોપર છે કે નહીં, એ ચેક જ નથી કરતા. એ ચેક કર્યા વગર તમે સોસાયટી પર બ્લેમ કઈ રીતે લગાડી શકો? પ્લસ કે 2 વર્ષ પહેલાં અમને સોલ્યુશન લિખિતમાં ડિઝાઇન કરીને આપીને ગયેલા છે સોસાયટીના લોકો. અમે લેટર હેડ પર સોસાયટીના કમ્પ્લેન આપેલી છે કે કઈ રીતે આનું સોલ્યુશન થાય. એ 2 વર્ષ પછી આજે જ આવ્યા છે ને એ જ વસ્તુ આજે કરવા માટે તૈયાર છે. 2 વર્ષ પહેલાં કેમ ના કરી? અધિકારીઓને શું તકલીફ હતી? કોણે રોકીને રાખ્યા હતા કે આ સોલ્યુશન ના કરો? તો આને લઈને કોઈ સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરી તમારે? કોઈ કોર્પોરેટર બાકી નહીં હોય જેને જાણ નથી કરી. લખિતમાં આપી કે ફોનથી આપી જાણ? ફોનથી આપી છે, સોશિયલ મીડિયામાં ગ્રુપોમાં આપી છે, ફોન કરીને આપી છે, લિખિતમાં એમને લેટરો મૂકેલા છે અમારી સોસાયટીના. છતાંય કામ કરવામાં નથી આવતું. આનું સોલ્યુશન જ નથી કરવામાં આવતું. દર વખતે એક આશ્વાસન આપવામાં આવે છે, હા બેટા મારી વાત થઈ ગઈ છે અધિકારી સાથે, કાલે સવારે આવીને ચેક કરી જશે. એ ચેક કરીને આવે એટલે ચેક કરવામાં એનું કામ એટલું જ હોય, આવે પાણી જોવે, હા બરાબર જતો રહે, આવે જોવે, અરે પણ પહેલાં ઊભો તો રહે થોડી વાર, જો પાણી ગંદુ આવે છે, સાફ આવે છે, પ્રેશર છે કે નહીં, કેટલી વાર માટે આવે છે, એ કશું જ નહીં જોવાનું. આયા ભાઈ બરાબર છે કરીને જતો રહે, એ કોઈ સોલ્યુશન નથી ને. અચ્છા, તમે અપનાનગર સોસાયટીમાં રહો છો અને અત્યારે હાલમાં તમે સોસાયટીના રહીશો સાથે અહીંયા આવ્યા છો, અને જ્યારે રહીશોએ અમને એવું જણાવ્યું છે કે જો આ વખતે જો કામ કરવામાં નહીં આવે તો અમે વોટ કોઈને પણ નહીં આપીશું, અને આવી રીતના વોટનો બહિષ્કાર કરવામાં આવશે તો તમે ગમે તે પાર્ટીમાં હશો, શું તમે આ સોસાયટીવાળાને સપોર્ટ આપશો કે પાર્ટીને સપોર્ટ કરશો? પણ તમે પણ સોસાયટીની સાથે રહીને વોટનો બહિષ્કાર કરશો ખરી? 100% એક વસ્તુ છે કે મારા માટે મારી સોસાયટી પહેલાં છે ને મારું ઘર પહેલી વસ્તુ. જો મારી સોસાયટીને મારા ઘરનું સોલ્યુશન ના થાય, લગભગ 8-10 વર્ષથી ઉપર થઈ ગયા સામાજિક કાર્ય કરતા હોય અને આખા અમદાવાદની પ્રોબ્લેમ સોલ્વ કરતા અને પોતાના ઘરમાં જ ગટરનું પાણી આવતું ને સોલ્વ ના કરી શકતો હોઉં તો મારા માટે એનાથી વધારે ખરાબ વસ્તુ કોઈ ના કહેવાય. ને તેમ છતાં પણ જો આવનારા ઇલેક્શનમાં જે અત્યાર સુધી જે કોર્પોરેટરે કામ નથી કર્યા, જેમને મેં વારે ઘડીએ કમ્પ્લેનો કરી છે, ને જો આગળ પણ એ જ લોકો સોસાયટીના નાકા સુધી પણ આવી ગયા ને ભૂલથી, તો એમનું એવું સ્વાગત કરીશું કે આખી લાઈફ યાદ રાખશે ને એ સોસાયટીના નાકા પરથી એમને પાછા કાઢીશું. જ્યારે અત્યારે હાલમાં તમે ઉપર અધિકારી પાસે જઈને આવ્યા તો અધિકારી તરફથી કેવો તમને જવાબ આપવામાં આવ્યો? અધિકારીએ અત્યારે હાલમાં તો એવી બાંયધરી આપી છે અને અમે લિખિતમાં અત્યારે હાલ પણ કમ્પ્લેન આપી છે ને એમણે એવું કીધું છે કે અત્યારે કામ ચાલી જ રહ્યું છે ને કાલ સવારમાં મને પોતાને એ લોકો ત્યાં રૂબરૂ બોલાવીને પ્રોબ્લેમનું સોલ્વ આઉટ કરવાનું જે અમે કીધું છે કે બંને તરફથી કનેક્શનો આપીને અડધી લાઈન ડિવાઈડ કરવામાં આવે સોસાયટીની, જેથી પ્રેશરનો પ્રોબ્લેમ સોલ્વ થાય.
એ એમણે કીધું છે કે કાલ સવારે અમે કામ કરીશું. જેમ કે અત્યારે હાલમાં જે અપનાનગરના જે રહેવાસીઓ અહીંયા આવ્યા હતા અને તેમની સાથે જે તેમના સોસાયટીમાં રહેતા અહીંના સોશિયલ વર્કર નજીરભાઈ પટેલ પણ આવ્યા હતા અને તમામ લોકો અધિકારીઓને રજૂઆત કરી, પણ અધિકારી દ્વારા અત્યારે હાલમાં આશ્વાસન આપવામાં આવેલું છે કે જો કાલની તારીખ સુધી તમારે ત્યાંની અપનાનગરની જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ કરી આપવામાં આવશે. જો કે અને જે નજીરભાઈ પટેલ સોશિયલ વર્કર અને જે અપનાનગરના સ્થાનિકો હતા તેમને એવી પણ ચીમકી આપી છે અધિકારીને, જો આ કાલ સુધીમાં આની પાણીનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું અને વિરોધ કરીશું. અને સાથે જે અપનાનગરના સ્થાનિકો હતા અને જે નજીરભાઈ પટેલ જે હતા તેમની દ્વારા એ પણ ચીમકી આપવામાં આવી છે કે જો અમારા ત્યાંનું વિકાસ નહીં થાય, અમારે ત્યાંનું કામ નહીં થાય અને અમારે ત્યાંના ગટર અને પાણીની સુવિધાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં અમે કોઈને પણ વોટ નહીં આપીશું અને વોટનો બહિષ્કાર કરીશું. અને જે પણ પાર્ટી અમારા સોસાયટીમાં વોટ લેવા આવશે તો તેનું જબરજસ્ત અમારા અંદાજે સ્વાગત કરવામાં આવશે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ ગાંજી, અમદાવાદ.